નમસ્કાર મિત્રો, શું તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે અથવા તો ફાટી ગયું છે કે પછી તમે નવું કાર્ડ આવ્યું છે પણ હજુ પોસ્ટમાં ઘરે નથી આવ્યું? તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે તમે ઘર બેઠા તમારા મોબાઈલથી જ ઓરિજિનલ ડિજિટલ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આ ડિજિટલ કાર્ડ બધે જ માન્ય છે, મતદાન કરવા માટે અને આઈડી પ્રૂફ તરીકે પણ. હા, ડાઉનલોડ કરતા પહેલા એક શરત છે જેને હું તમને વિડીયોની વચ્ચે કહીશ. તો ચાલો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર સૌથી પહેલા તમારે ગૂગલ ક્રોમમાં જઈને સર્ચ કરવાનું છે વોટર EAIC. ચલો સર્ચ કરી લઈએ વોટર EAIC. જો આવી ગઈ વોટર GOV. અહીં તમારે જમણી બાજુ લોગિન પર ક્લિક કરવાનું છે. જો તમે પહેલીવાર આવ્યા હો તો સાઇન અપ કરીને તમારા મોબાઈલ નંબર નાખીને એકાઉન્ટ બનાવી લેજો. એકદમ ફ્રી છે. લોગિન થયા પછી તમારી સામે ઓપ્શન આવશે, દેખાશે એપિક ડાઉનલોડ પર, તેના પર ક્લિક કરવાનું. હવે અહીં તમારે ચૂંટણી કાર્ડ એટલે કે એપિક નંબર નાખવાનો છે અને તમારું રાજ્ય સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. ચાલો અહીં રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે, આપણું ગુજરાત. જેવું જ તમે સર્ચ પર કરશો તો તમારી વિગતો નીચે દેખાશે. હવે અહીં સાંભળજો પહેલી શરત. જો અહીં નીચે લખેલું આવે કે સેન્ટ OTP તો સમજી લેજો કે તમારે મોબાઈલ નંબર લિંક છે, તમે OTP નાખીને કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. પણ જો એવું લખેલું આવે કે મોબાઈલ નંબર નોટ રજિસ્ટર તો તમારે પહેલા ફોર્મ 8 ભરીને મોબાઈલ નંબર લિંક કરવો પડશે. એના પર મેં અલગ વિડીયો હું બનાવીશ. તો ચાલો ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી લઈએ. એન્ડ OTP પર ક્લિક કરવાનું, OTP નાખી દેવાની રહેશે તમારે અને વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું રહેશે. જો અહીંયા લખેલું આવી ગયું OTP વેરિફિકેશન ડન સક્સેસફુલ. અહીં ડાઉનલોડ એપિક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં ઓકે દઈ દેવાનું છે. જો ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ. ચાલો આપણે જોઈ લઈએ. જો આ પ્રકારની ફાઇલ હશે તમારે જોઈ લેવાનું રહેશે. જોયું મિત્રો, કેટલું સહેલું હતું. છતાં પણ જો ડાઉનલોડ કરવામાં કોઈ એરર આવતી હોય તો તમે નીચે કોમેન્ટમાં કહેજો. અને હા, આ વિડીયો તમારા બધા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી બીજા લોકોને પણ પોતાનું કાર્ડ સાચવી શકે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું છું ડિજિટલ નવકર.